हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ફણસી બટાકાનું શાક। સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન અજમો નાખીને ક્રેકલ થવા દઈશું। આ શાકમાં અજમાનો વઘાર કરવાથી શાક ઘણું ટેસ્ટી લાગશે। હવે એમાં 250 ગ્રામ કાપેલી ફણસી નાખીને થોડી હલાવી લઈશું। પછી તેમાં 1 બટાકાના ચોરસ ટુકડા નાખી દઈશું। હવે એમાં હાફ ટીસ્પૂન હળદર નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। ત્યારબાદ એમાં 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1/2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। પછીથી એમાં 1 ટામેટાના ચોરસ ટુકડા કરીને નાખી દઈશું। શાકને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। હવે એમાં જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરી દઈશું। હવે કુકરને ઢાંકણ લગાવીને 1 અથવા 2 સીટી વગાડી લઈશું। ઝટપટ ફણસી બટાકાનું શાક ખાવા માટે તૈયાર છે।